તો આ તરફ દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાજી ભુરિયાનું નિવેદન સામે આવ્યું છે અને ચર્ચાએ પણ જોર પકડ્યું છે। ખેંગારપુરા ગામમાં ચૌધરી સમાજના પ્રસંગમાં શિવા ભુરિયાએ નિવેદન આપ્યું। સમાજવાદ અને રાષ્ટ્રવાદ અલગ અલગ છે તેવું શિવા ભુરિયાએ જણાવ્યું। રાષ્ટ્રવાદી રહો પણ સમાજની વાત આવે ત્યારે સમાજ પહેલા, સમાજની વાત આવે તો સમાજની સાથે રહેવું પડે, સમાજ સાથે નહીં રહો તો કોઈ ભાવ નહીં પૂછે। દિયોદર બેઠકના પૂર્વ ધારાસભ્ય છે શિવા ભુરિયા। વિનંતી કરું છું કે સમાજની કોઈ પણ વાત આવે, કોઈ પણ વ્યક્તિને ગમે એવું ઝેર પીવું જોવે અને ઝેર પીને પણ સમાજની વિકાસ કઈ રીતે થાય, સમાજની એકતા કઈ રીતે જળવાય, આવી વાતમાં તમે નિરો તમારો કોઈ ભાવ નહીં પૂછે। મારે કોઈની લાસારી છે નહીં। મને ઘણી વખત ઘણા એમ કે શિવાબા તમે તો કોમબાદ હું ઘણી વખત કહું કે હું કોમબાદ તમે મને કેટલા વોટ આવે એમ કહેતું। તો દિયોદરના પૂર્વ ધારાસભ્યના સમાજવાળા નિવેદન પર રાજકારણ શરૂ થઈ ગયું છે। શિવા ભુરિયાના નિવેદન પર ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ આકરા પાણીએ, નવઘણજીએ શિવા ભુરિયાના નિવેદનને કડક શબ્દોમાં વખોડ્યું। શિવાભાઈને દિયોદરમાં ઠાકોર સમાજે જીતાડ્યા હતા તેવું નવઘણજીએ કહ્યું। ઠાકોર સમાજે શિવાભાઈને નહોતું પૂછ્યું કે તમે ચૌધરી છો તો મત ન અપાય। એટલે શિવાભાઈ ભુરિયાભાઈને યાદ કરવા માંગુ છું હું કે 2017 કે 2012 જે વિધાનસભાઓની અંદર દિયોદરમાં તમે ચૂંટણી લડ્યા, એ ચૂંટણીની અંદર ઠાકોર સમાજે તમને જંગી બહુમતીથી જીતાડ્યા હતા। એ સમયે ઠાકોર સમાજે એવો પ્રશ્ન નતો કર્યો કે તમે ચૌધરી છો, ચૌધરી મત ના અપાય। એટલે ખરેખર ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની પ્રજા હળી મળીને રહેશે, પણ શિવાભાઈ ભુરિયા જેવા લોકો જે કુંભવાદી તત્વો છે, જે જાતિવાદી કીડા છે, એ આ એકતામાં હળી સોંપવાનું કામ કરે છે। શિવાભાઈ ભુરિયાભાઈને યાદ કરવા માંગુ છું હું કે 2017 કે 2012 જે વિધાનસભા અમદાવાદમાં